તો નમસ્કાર. તો આજથી આપણે વાર્તાનો ભાગ પહેલો, એનો ભાગ પહેલો અને વાર્તાનું નામ છે સટ્ટામાં સરકાર. તો આ વાર્તાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે જાણી લઈએ કે સટ્ટો એટલે શું. તો સટ્ટો એટલે એવું કે જે લોકો ઇનલીગલી પૈસા લગાવતા હોય, સટ્ટો રમતા હોય, જેમ કે પત્તા રમે છે તો એને સટ્ટો કહી શકાય કે ભાઈ પત્તા રમે છે. અને પછી જે જીતે એ પૈસા જીતી જાય, પૈસા જે વચ્ચે રમતા હોય એ જીતી જાય, એ સટ્ટા બજાર મીન્સ કે સટ્ટો રમ્યા કહેવાય. તો આપણે સટ્ટા બજારમાં એક દેશની સરકાર છે અને એનો જે ઉલ્લેખ છે એની વાત કરવાના છીએ. તો આપણે જે બધા એક્ઝામ્પલ, અમદાવાદમાં એક મેચ થયેલી ઓસ્ટ્રેલિયાની ભારતની, તો એ મેચમાં પણ સટ્ટો લોકો રમ્યા હતા. બહારના વિદેશી ભંડોળથી સટ્ટો લોકો રમ્યા હતા અને ઓસ્ટ્રેલિયા ઉપર એટલો બધો પૈસો લગાવ્યો હતો કે એ લોકોએ સટ્ટા બજારના કારણે ભારતને હરાવ્યું. લોકો એવું કહી રહ્યા છે, પણ આપણા દેશની વાત કરવાની નથી. એક બીજા દેશની વાત છે કે ચૂંટણી ચાલી રહી છે એ દેશમાં અને ત્યાં પણ આવી રીતે સટ્ટા બજારમાં સરકાર ફસાયેલી એવું દેખાવા મળ્યું છે. તો એની વાતમાં એવું છે કે 1000 એમના સીટો છે, વિચારી લઈએ, અને એમાંથી 500 સીટો કરતાં પણ ઓછી સીટો એ સરકારને મળી રહી છે. એટલે કે સટ્ટા બજારમાં લોકો પૈસા લગાવી રહ્યા છે કે 500થી ઓછી સીટો એ નંબરની પાર્ટીને મળશે. બી નંબરની તો વાત કરવાની જ નથી, આપણે એ નંબરની વાત કરીએ આજે. તો એ નંબરની સીટોમાં 500 મળશે. પહેલા દિવસે 500 હતી, પછી એના પછી ઓછી થઈ તો 500 નહીં, પછી 498 થઈ, પછી ત્રીજા દિવસે 497 થઈ, અને એમ કરતાં 450થી માંડીને 420 આવીને ઊભું છે. હવે સરકાર બનાવવા માટે છે ને એમને સીટો જોઈએ છે કેટલી ખબર છે? 750. અને એમાંય આ વખતે એમને 500 સીટો મળવાની નથી લાગતી. એટલે એ લોકો સરકાર બનાવવાના છે કે નહીં એ એના ઉપરથી થશે. પણ બીજા લોકો જે છે ને એવું, જે સટ્ટા માર્કેટના જે ગ્રાહકો નથી પણ જે બહારના લોકો છે, એવું કહી રહ્યા છે કે આ વખતે 750+ એ સરકાર જીતશે. એટલે સરકારનો દાવો, એ સરકારના જે અંદરખાનાના લોકો છે એવું કહી રહ્યા છે કે 750+ સીટો આવશે. એટલે એક એવી સરકાર બનશે જે કદી સરકાર બની નહીં એમ. એટલે આવું પરિણામ આવી શકે. પણ સટ્ટા માર્કેટના લોકો એવું મીન્સ કે જે સટ્ટા માર્કેટમાં જે કહેવાય એ બધું સાચું પડતું હોય છે કે જેના ઉપર વધારે પૈસા લગાય અથવા જેના ઉપર ઓછા પૈસા લગાય એ મેચ જીતવાનું હોય. જેમ કે ભારતનો રૂપિયો ચાલતો હતો અને ઓસ્ટ્રેલિયાના 5 રૂપિયા ચાલતા હતા, પણ તો એ લોકોને એવું લાગ્યું હતું કે ભાઈ ભારત જીતવાનું છે, એટલે એ લોકોએ ભારત ઉપર લગાવી દીધા હતા. કોઈ કે લાખ લગાવી દીધા હતા, કોઈ કે ઓસ્ટ્રેલિયા ઉપર રૂપિયો નહોતો લગાવ્યો, છેલ્લે ઓસ્ટ્રેલિયા જીતી ગયું. એટલે પૈસા ડૂબ્યા હતા આવી રીતે. પણ આ વખતે જે દેશની વાત કરી રહ્યો હું, 1000 સીટો છે એની, અને 500 નહીં આવતા. એમના 500 સીટોમાં થોડું પેલું છે. પણ થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો એમાં 501 થઈ ગયા છે. એટલે એવું કહેવાય કે દેશમાં પહેલાં સટ્ટા માર્કેટ ઓછું ચાલતું હતું અને હવે 501 પહોંચ્યું. એટલે એવું કહેવાય કે ભાઈ આ જે એ નંબરની છે પાર્ટી, એના માટે સારી વાત કહેવાય, પોઝિટિવ વાત એમ. કે પહેલાં નેગેટિવમાં જતા હતા, પડતી હતી સીટોને, હવે વધી રહી છે. એટલે આમ તો કશું હોતું નહીં, પણ એ દેશના સટ્ટા માર્કેટ સાથે હવે શેર માર્કેટ પણ ઘટી રહ્યું. પણ હવે આ કોઈક હશે, કોઈક એમને કંઈક આપ્યું હશે નિવેદન, તો એનાથી શેર માર્કેટ પાછું ઉપર આવ્યું. પણ આમાં બધું વિચારવાનું હોય તો બધા દેશોની વાતો અલગ અલગ હોય, એટલે એ તો બધું ચાલતું રહે. પણ વાર્તામાં મૂળ એવું જ છે કે ભાઈ કોઈક પરગ્રહવાસી એટલે કે એલિયન પણ જો આ વિડીયો સાંભળતો હોય તો એને પણ એવું આ દિલચસ્પી હોય. એલિયન લોકો આવી રીતે ચૂંટણીમાં રસ લેતા હોય. એલિયન લોકોને એવું હોય કે ભાઈ એ જીતશે કે બી જીતશે, લાવો સટ્ટો લગાવો એમ.
એટલે સટ્ટા માર્કેટની વાતો અમે એટલા માટે જ આજે લઈને આવ્યા પહેલા ભાગમાં કે એલિયન પણ જો સટ્ટા માર્કેટમાં પૈસા લગાડતો હોય તો સમજી વિચારીને લગાડજો આ વખતે પૈસા. ચમ કે આ વખતે છે ને 1000 સીટો ભલે રહી, પણ એમાં કહેવાય તો છે કે ભાઈ અત્યારે ભલે 500થી નીચે જઈ 498 497થી જઈ અને પછી અત્યારે અચાનક 501 થઈ ગઈ. સમજો 700 પ્લસની તો વાતો કરે છે કે 750 અમે લાવીશું 1000માંથી અને સરકાર મોટી બનાવી દઈશું. પણ હવે વાતો તો હવે વસ્તુ ખબર નહીં એમના તો મોબાઈલથી ચૂંટણી થાય દેશમાં તો કે બધા મોબાઈલથી ઘરે બેઠા વોટ કરે અને બધા ઘરે બેઠા વોટિંગ એ કરી નાખ્યા છે ને બધું છે. પણ આમાં વસ્તુ એવી છે ને કે હવે કદાચ એ મોબાઈલથી પેલું બધું વોટિંગની તારીખ તો પતી જ હોય, પણ અંદર ખાને હવે જો એવું એ લોકોના છાપામાં કોઈ કે છાપ્યું હતું કે અંદર ખાનેથી મોબાઈલનું જે ડેટ પતી જઈ હતી, મીન્સ કે એક તારીખ ધારી લઈએ કે 1 તારીખે એમની વોટિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. મોબાઈલ બધાના બંધ કરી નાખ્યો તો નંબર કે ભાઈ હવે વોટિંગ બંધ થઈ ગયું, એટલે મોબાઈલમાંથી બધાએ બંધ કરી નાખ્યું તો કોઈ કરે તો એ વોટ પડે નહીં. પણ એના પછીથી કંઈક મહિના 2 મહિના પછી ફરીથી એ મોબાઈલ અંદર ખાને કોઈકે ચાલુ કર્યું હતું એનું જે હોય બધાનું, અને એમાંથી 1 લાખથી 2 લાખ લોકોએ મોબાઈલથી મેસેજો મીન્સ કે વોટિંગ કર્યું હતું. એટલે એ દેશનો ટેકનોલોજીમાં એટલો આગળ વધી ગયો ને કે મોબાઈલથી વોટિંગ કરે લોકો ઘરે બેઠા, અને જો ભૂલે ચૂકે કોઈ વોટ ના કરે તો એના વોટ આ લોકો જે ગેર પેલા શું કહેવાય એમને ખોટા લોકો, એ લોકો આ ખોટું કરતા હોય પણ આ તો ધ્યાન રાખવાનું હોય. બી પાર્ટી ધ્યાન રાખતી ના હોય અને વિરોધ ના કરતો તો એવું બધું થાય. એટલે એ પાર્ટીની સરકાર બનશે. આ તો હવે એલિયન એ બધા જાણે, પણ જોઈએ એલિયનોએ આ વખતે રસ લઈને સટ્ટા માર્કેટમાં પૈસા લગાવી રહ્યા, તો હવે આપણે જોઈએ સટ્ટા બજારમાં શું ચાલે. પણ તમને જો આ વિડીયો ઉપરથી એવું ખબર પડ્યું કે એ જીતશે કે બી, પણ જુઓ તો કંઈ પ્રતિભાવ હોય આ વાર્તા વિશે તો આપજો, અને કોઈને ખોટું બોટું લાગે તો લગાડતા નહીં. આમાં તો ખોટું લગાડવાનું કોઈ આવતું નહીં. વાર્તાનો એપિસોડ પહેલો પૂરો થયો, બીજા એપિસોડમાં કોઈક નવું લાવીશું. થેન્ક યુ.